નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1 જેમાં પાર્ટ 3 જેમાં આપણે ટપાલ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. ધંધાકીય સેવામાં મિત્રો બીજી મહત્વની સેવા ટપાલ સેવાઓ છે. એ અગાઉ આપણે વીમો એટલે શું, ત્યારબાદ વીમાના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી, વીમાના પ્રકારો, ત્યારબાદ વીમા ક્ષેત્રે કાર્ય કરતી LIC જે સંસ્થા છે તે વિશે માહિતી મેળવી, તેની સ્થાપના વિશે, ત્યારબાદ ઈરડાના મુખ્ય કાર્યો કયા છે તે વિશે વિસ્તૃત સમજૂતી મેળવી. તો હવે જે ધંધાકીય સેવામાં બીજી મહત્વની સેવા છે ટપાલ સેવાઓ. તો કે આ ટપાલ સેવા એ લેખિત માહિતી સંચાર દ્વારા એક મહત્વની સેવા છે. ટપાલ સેવા દ્વારા આપણે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. તો આ ધંધામાં જે ખાનગી ટપાલ સેવા અથવા તો આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ટપાલ સેવા છે, ટપાલ સેવા બે પ્રકારે આપણે પૂરી પાડી શકાય છે. તો કે ખાનગી ટપાલ સેવાઓ જે પ્રાઇવેટ કુરિયર સર્વિસ છે તેના દ્વારા પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જરૂરી માહિતી મોકલાવી શકીએ છીએ, અગત્યના ડોક્યુમેન્ટ્સ મોકલાવી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ જે ભારત સરકારનું ટપાલ ખાતું છે તે સૌથી વિશ્વસનીય છે. તો તેના દ્વારા પણ કોઈ વ્યક્તિને અથવા તો ધંધાકીય એકમને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તો એવા પ્રકારની જે માહિતી છે તે આપણે સરળતાથી મોકલી શકીએ છીએ, ઝડપથી મોકલી શકીએ છીએ, કોઈ પણ ક્ષતિ રહિત. તો કે 150 કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્વનું કાર્ય કરે છે. તો આ રીતે ટપાલ સેવા પૂરી પાડતું ખાતું એટલે કે ભારતીય ટપાલ ખાતું જે 150 વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છે અને આ સેવા પૂરી પાડે છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય બીજી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે, જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે. જેમાં મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર કરે છે. ત્યારબાદ ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. એ ઉપરાંત બીજી કેટલીક સેવાઓમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટની સુવિધા પણ પૂરી પાડે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ તે સંભાળે છે. નિવૃત્તિ પેન્શન ચૂકવણી એટલે શું તે આપણે હવે પછી જોઈશું. જે ટપાલ સેવા જે ટપાલ ખાતા દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં છે તે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. તો આ રીતે જે ટપાલ ખાતું છે તે બેન્કિંગ તરીકેની પણ સુવિધાઓ પૂરી પાડે છે. જે રીતે આપણને બેંકમાં સુવિધા મળે છે એ જ પ્રકારની સુવિધા આપણને હવે ટપાલ ખાતા દ્વારા પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ જ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. તો આ રીતે જે ટપાલ ખાતું છે તો તે ટપાલ ખાતા દ્વારા પણ આપણે જે પોસ્ટ ઓફિસ હોય છે તેમાં નાણાં જમા કરાવી શકીએ છીએ. ત્યારબાદ ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. જો ભારતનું જે ટપાલ ખાતું છે તે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને આ જે ટપાલ ખાતું છે તે 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ધરાવે છે. જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. તો આ રીતે 1,50,000 જેટલી પોસ્ટ ઓફિસ છે, જેમાંની 90% જેટલી પોસ્ટ ઓફિસ તો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. તો અહીં ટપાલ ખાતા દ્વારા જે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે અહીં આપવામાં આવી છે. જેમાંથી નંબર 1 સામાન્ય ટપાલ પત્રો. તો આ રીતે જે સામાન્ય ટપાલ પત્રો છે, જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. જે સામાન્ય ટપાલ પત્રોની સેવા આ રીતે પોસ્ટ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ નંબર 2 નોંધાયેલી ટપાલ રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. જે આપણે રજિસ્ટર રેડી કરીએ છીએ તો એવા પ્રકારની સેવા પણ આ રીતે ટપાલ ખાતું પૂરી પાડે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવાની હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. તો આપણે જે રજિસ્ટર રેડી કરીએ છીએ તે ચોક્કસપણે આપણે જે વ્યક્તિને મોકલવાના હોય છે એ વ્યક્તિને જ પહોંચાડવામાં આવતી હોવાથી તેની કિંમત વસૂલ કરવામાં આવે છે.
જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે। તો આ રીતે જે વ્યક્તિને આપણે ટપાલ મોકલવી છે અને તે વ્યક્તિને ટપાલ મળી ગઈ છે તેનો પુરાવો જો આપણને જોઈતો હોય તો તે માટે આપણે વધારાની રકમ ચૂકવવાની હોય છે। તો આ રીતે નોંધાયેલી ટપાલ રજિસ્ટર પોસ્ટ એટલે કે રજિસ્ટર એડી જે આપણે કરીએ છીએ તો એ માટે જે સામાન્ય રકમ હોય છે તેના કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે। તો આ પ્રકારની સુવિધા પણ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ પાર્સલ સેવાઓ, તો કે પાર્સલ સેવાઓ પણ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે। જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે। તો આ રીતે જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ મોકલવી હોય છે જે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તો વિદેશમાં રહેતી કોઈ પણ આપણી વ્યક્તિ હોય એ વ્યક્તિને જો આપણે કોઈ પણ વસ્તુ મોકલવી હોય તો આપણે આ પોસ્ટ ઓફિસ દ્વારા મોકલી શકાય છે। તો એ જ રીતે રક્ષાબંધન હોય અને તમારે જો રાખડી મોકલવી હોય તો તમે આ રીતે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલી શકો છો। જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય છે। જો કિંમતી ચીજવસ્તુ હોય તો જે આપણે ચીજવસ્તુ મોકલવાની છે તો તેનો વીમો પણ લઈ શકાય છે। કોઈપણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે। સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે। તો આ રીતે કોઈપણ પોસ્ટ ઓફિસથી આપણે પાર્સલ મોકલી શકીએ છીએ, પરંતુ એ માટે આપણે ફી ચૂકવવાની હોય છે પોસ્ટ ઓફિસને, બરાબર। જે આપણે ચીજવસ્તુ મોકલવાની છે એ ચીજવસ્તુનું વજન દ્વારા જે તે કિંમતની ચૂકવણી કરવાની હોય છે। એ ચીજવસ્તુ કેટલી વજનની છે એ દ્વારા આપણે કિંમત ચૂકવવી પડે છે। વેલ્યુ પેએબલ પોસ્ટ, હવે પાર્સલ સેવામાં પણ વેલ્યુ પેએબલ પોસ્ટ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દૃષ્ટિએ, જેને શોર્ટમાં VPP તરીકે ઓળખવામાં આવે છે। વેલ્યુ પેએબલ પોસ્ટ, તો કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવેલ છે, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે। ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે। તો આ રીતે ટપાલ ખાતા દ્વારા મહત્ત્વની સેવા પૂરી પાડવામાં આવે છે। તો કે આ રીતે જ્યારે ગ્રાહક કોઈ ઉત્પાદક કે વેપારી પાસેથી માલ મંગાવે છે ત્યારે તેણે ગ્રાહકે માલની કિંમત તો ચૂકવવી જ પડે છે, પરંતુ સાથે સાથે જે પાર્સલ હોય છે તેનો પણ ચાર્જ ચૂકવવો પડે છે। અને આ જે ચાર્જની રકમ છે તે ટપાલ ખાતું મેળવે છે, જ્યારે જે માલની નક્કી કરેલી રકમ હોય છે તે ઉત્પાદક કે વેપારીને ચૂકવી આપે છે। તો જેને વેલ્યુ પેએબલ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। વેલ્યુ પેએબલ પોસ્ટમાં સૌથી મહત્ત્વનું તો કે ઉત્પાદક, ગ્રાહક અને ટપાલ ખાતું, આ ત્રણ વચ્ચે આપલે થાય છે। તો કે જે ટપાલ ખાતું હોય છે તે ઉત્પાદક પાસેથી ગ્રાહકોનો જે ઓર્ડર હોય છે તે પ્રમાણે માલ મેળવીને ગ્રાહકોને પહોંચતો કરે છે। હવે ગ્રાહક પાસેથી તે જે પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની મેળવણી કરે છે અને એ રીતે જે કિંમત હોય છે તે ઉત્પાદક કે વેપારીને ચૂકવી આપે છે અને પોતે જે ચાર્જ હોય છે તે પોતે મેળવે છે। તો આ પ્રમાણે વેલ્યુ પેએબલ પોસ્ટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દૃષ્ટિએ। ત્યારબાદ મહત્ત્વની એક સુવિધા સ્પીડ પોસ્ટ। સ્પીડ પોસ્ટ એ ખૂબ જ મહત્ત્વની સેવા છે। તમારે તરત જ તાત્કાલિક કોઈ ચીજવસ્તુ મોકલવી હોય છે, બરાબર, તો કે તમારા ભાઈ બહેન દૂર રહેતા હોય અને કોઈ અગત્યના ડોક્યુમેન્ટ્સની જરૂર છે અને તમારે મોકલવી હોય તો આ રીતે સ્પીડ પોસ્ટ દ્વારા તમે તરત જ મોકલી શકો છો। અને એના જે ચાર્જ હોય છે તે વધુ હોય છે, એના માટે જે કિંમત ચૂકવવાની હોય છે તે રજિસ્ટર એડી કરતાં પણ વધારે હોય છે। ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમયમર્યાદામાં ડિલિવરી થશે તેની ખાતરી સાથે સ્વીકારે છે। તો આ રીતે જ્યારે પણ આપણે કોઈ ચીજવસ્તુ તત્કાલિક મોકલવાની હોય છે ત્યારે તે ક્યારે મળશે તે પણ તમને નક્કી તારીખ આપી દીધેલી હોય છે અને તો તમને ખાતરી મળે છે કે આ દિવસે જે તે વ્યક્તિને જરૂરી ચીજવસ્તુ કે ડોક્યુમેન્ટ્સ મળી જશે। સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે। તો આ રીતે સ્પીડ પોસ્ટમાં જે આપણે પાર્સલ મોકલીએ છીએ તેની કિંમત સામાન્ય ટપાલ, રજિસ્ટર એડી કરતાં પણ વધુ ચૂકવવી પડે છે।
અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે। તો આ રીતે જે સ્પીડ પોસ્ટમાં આપણે કિંમતી વસ્તુઓ જો પાર્સલમાં મોકલી હોય તો તેના માટે આપણે વીમો પણ લઈ શકીએ છીએ। ત્યારબાદ બીજી મહત્ત્વની સુવિધા પૂરી પાડે છે ટપાલ ખાતું એક્સપ્રેસ પાર્સલ। તો આ એક્સપ્રેસ પાર્સલ હોય છે તેની કિંમત સ્પીડ પોસ્ટ કરતાં પણ સૌથી વધુ હોય છે, બરાબર। એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે। એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમયમર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે। ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે। સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે, કારણ કે જે સ્પીડ પોસ્ટ હોય છે તેના માટે 2-3 દિવસ લાગતા હોય છે, જ્યારે જે એક્સપ્રેસ પાર્સલ છે તે 1 દિવસમાં આપણને મળી જાય છે, અને એના માટે એની જે ફી હોય છે તે સ્પીડ પોસ્ટ કરતાં પણ સૌથી વધુ હોય છે। તો આ રીતે જે કોઈ વ્યક્તિ હોય, ધંધાકીય એકમ હોય, તેને આપણે કોઈ ચીજવસ્તુ મોકલવી હોય, ડોક્યુમેન્ટ્સ મોકલવા હોય તો આ પ્રકારે આપણે એક્સપ્રેસ પાર્સલ દ્વારા પણ મોકલી શકીએ છીએ। અને એક્સપ્રેસ પાર્સલ એટલે કે હવાઈ માર્ગે મોકલવામાં આવતું હોય છે ટપાલ ખાતા દ્વારા। તો આ પ્રકારે એમના દ્વારા મહત્ત્વની સેવા પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ બચત સેવાઓ, તો કે બચત સેવાઓ પણ પૂરી પાડે છે। જે રીતે આપણે બેંકમાં બચત ખાતામાં જે તે રકમની બચત કરીએ છીએ એના પર બેંક આપણને વ્યાજ આપતી હોય છે, કારણ કે આપણે જે બચત ખાતામાં રકમ જમા કરાવીએ છીએ તે બેંકો થાપણ સ્વરૂપે રાખે છે અને તેના પર આપણને ચોક્કસ વ્યાજ પૂરું પણ પાડતી હોય છે। એ જ રીતે બેંકમાં આપણે ફિક્સ ડિપોઝિટ કરતા હોઈએ છીએ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, તો કે એના પર ચોક્કસ વ્યાજના દરો હોય છે। એ જ રીતે ટપાલ ખાતું પણ આપણને આવી મહત્ત્વની સેવાઓ પૂરી પાડે છે। ટપાલ ખાતું બેંકની મારફત બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે। બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે બચત ખાતું છે તેમાં તમે ચોક્કસ રકમ જમા કરીને જે પોસ્ટ ઓફિસ દ્વારા વ્યાજના દરો નક્કી થયેલા છે તે દ્વારા તમે વ્યાજ મેળવી શકો છો અને બચત કરી શકો છો। 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, 5 વર્ષ માટે તમે ડિપોઝિટ રાખી શકો છો પોસ્ટ ઓફિસમાં। એ જ રીતે સમય આધારિત થાપણો, સમય અનુસાર તમે ડિપોઝિટ જમા કરાવી શકો છો। માસિક આવક યોજના, જે મંથમાં અમુક રૂપિયા જમા કરવાના હોય છે એ પ્રકારની યોજના પણ ટપાલ ખાતું પૂરી પાડે છે, પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે। તો આ પ્રકારે વિવિધ યોજના ટપાલ સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે તમારે યાદ રાખવાનું છે, શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે। બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે તો એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે। તો આજથી 10 વર્ષ પહેલાં એટીએમ કાર્ડની સુવિધા હતી નહીં, પરંતુ આજે એટીએમ કાર્ડની સુવિધા પણ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે। બચત ખાતા ખોલી શકાય છે, એ દ્વારા તમે મહિને પણ બચત કરી શકો છો, 3 મહિને પણ બચત કરી શકો છો। તમારી જે સમય મર્યાદા હોય છે એ પ્રમાણે તમારે ખાતામાં બચત તમે કરી શકો છો। અને કોઈક કિસાન વિકાસ પત્ર છે, સુકન્યા સમૃદ્ધિ ખાતા છે, તો તેમાં પણ તમે બચત કરી શકો છો થાપણ તરીકે। ત્યાર પછી રિકરિંગ ડિપોઝિટ યોજના। હવે રિકરિંગ ડિપોઝિટ યોજના એ શું હોય છે? તો કે દર માસે અમુક ચોક્કસ તારીખે અમુક ચોક્કસ રકમ ભરવાની હોય છે, જે રિકરિંગ ડિપોઝિટ યોજના તરીકે ઓળખાય છે। તો કે આવી જે રિકરિંગ ડિપોઝિટ હતું તે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતું હતું, પરંતુ હવે આ સુવિધા પોસ્ટ ઓફિસ પણ પૂરી પાડે છે। તો કે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે। જેમ કે દર માસની 5 તારીખે તમારે અમુક ચોક્કસ રકમ ભરવાની હોય છે, તો એ તારીખે તમારે પોસ્ટ ઓફિસનું જે ખાતું હોય છે એમાં એટલી રકમ જમા જ કરી આવવાની, અથવા તો તે પહેલાં પણ તમે જમા કરાવી શકો છો, પરંતુ તે પછી નહીં, તે પહેલાં અથવા તો એ જ તારીખે। 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે। તો આ રીતે જ્યારે 5 વર્ષ સુધીનું તમે ખોલાવ્યું, તો વિદ્યાર્થી મિત્રો, જેટલા વર્ષ માટે તમે ખાતું ખોલાવ્યું હોય છે તો એટલા વર્ષ સુધી
એટલે કે પાક્યા તારીખ જે હોય છે ત્યારે તમને વ્યાજ સહિતની રકમ પરત મળતી હોય છે। 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ તમે ખાતાની અવધિ લંબાવી શકો છો। તો એને રિકરિંગ ડિપોઝિટ યોજના તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ। હવે ટાઈમ ડિપોઝિટ એ શું છે? તો કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ જ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે। જે રીતે આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે રાખતા હોઈએ છીએ, બરાબર, 10 વર્ષ માટે, 5 વર્ષ માટે, 8 વર્ષ માટે, જે બેંકમાં આપણે અમુક ચોક્કસ મુદત માટે એફડી તરીકે રાખતા હોઈએ છીએ, એ રકમ અધવચ્ચેથી ઉપાડી શકાતી નથી। એના પર ખૂબ જ ઊંચા વ્યાજના દર આપણને આપવામાં આવે છે બેંક દ્વારા। તો એવા પ્રકારની સુવિધા હવે પોસ્ટ ઓફિસ દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે, જેને ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે। હવે ટાઈમ ડિપોઝિટમાં સમયગાળો કેટલો હોય છે? તો કે ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે ₹200 અથવા તો તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે। તો આ રીતે જે ટાઈમ ડિપોઝિટ છે તે 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે ₹200 કે 200 કરતાં વધુ રકમ પણ મૂકી શકાય છે। વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે। તો આ રીતે વ્યાજની ગણતરી દર 3 માસે કરવામાં આવે છે, પરંતુ તેની ચૂકવણી વાર્ષિક ધોરણે એટલે કે 12 માસ પછી વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે। એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે। આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે। તો આ રીતે તમે આ પ્રકારનું ખાતું ખોલાવ્યું હોય છે ટાઈમ ડિપોઝિટ પ્રકારનું, તો એ ખાતું છે તે તમે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરાવી શકો છો। અને જે તમે બંધ કરાવો છો એટલા સમયગાળા સુધીનું તમને વ્યાજ પણ મળે છે। ત્યારબાદ રાષ્ટ્રીય બચત પત્રો। હવે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય બચત પત્રો એ શું હોય છે? તેમાં પણ એક પ્રકારનું રોકાણ જ હોય છે, બરાબર। તો કે આ રીતે રાષ્ટ્રીય બચત પત્રના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે। તો આ રીતે જે પોસ્ટ ઓફિસ છે એમના દ્વારા રાષ્ટ્રીય બચત પત્રો બહાર પાડવામાં આવે છે। હવે એ રાષ્ટ્રીય બચત પત્રો છે તે ગ્રાહકોએ ખરીદવાના હોય છે, બરાબર। જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે। આ જે રાષ્ટ્રીય બચત પત્રો હોય છે તે ચોક્કસ મુદ્દતના હોય છે, તો કે એનો સમયગાળો 5 અથવા તો 10 વર્ષ માટેનો હોય છે। ટપાલ ખાતું અગાઉથી જ વ્યાજના દરની માહિતી આપે છે। તો આ રીતે જે ટપાલ ખાતું હોય છે તે અગાઉથી વ્યાજના દરની માહિતી પણ આપે છે, સમયગાળો કેટલો રહેશે તેની પણ માહિતી હોય છે, અને તેના આધારે આ જે રાષ્ટ્રીય બચત પત્રો છે તેમાં આપણે રોકાણ કરી શકીએ છીએ। આ બચત પત્રોનો 5 અથવા તો 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરીને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકો છો। તો આ રીતે જે રાષ્ટ્રીય બચત પત્રો એ શું હોય છે? તો કે એક પ્રકારનું પરબીડિયું જેવું હોય છે, જેમાં જે પોસ્ટ ઓફિસ હોય છે તો કે એ પોસ્ટ ઓફિસ દ્વારા ચોક્કસ રકમ, ચોક્કસ સમયગાળો, તમારી પાક્યા તારીખ આપેલી હોય છે, જે 5 વર્ષ કે 10 વર્ષનો હોય છે, અને તમે કોઈ પણ પોસ્ટ ઓફિસે એ રાષ્ટ્રીય બચત પત્રો આપો એટલે તમને તેની રકમ મળી જાય છે। ત્યારબાદ કિસાન વિકાસ પત્ર। કિસાન વિકાસ પત્ર એ શું હોય છે? તો કે કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ પછી એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે, એટલે કે બમણી રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ એનો સમયગાળો કેટલો હોય છે? 8 વર્ષ અને 4 માસ જેટલો હોય છે। તો આ રીતે જે કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમ, બરાબર, કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે, અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરીને કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકે છે। તો આ રીતે કિસાન વિકાસ પત્ર એ શું હોય છે? જેમાં ચોક્કસ રકમ હોય છે, ચોક્કસ રકમ માટેની હોય છે, અને આ જે કિસાન વિકાસ પત્ર છે તેમાં બમણી રકમ મળે છે, બરાબર, પરંતુ ક્યારે? 8 વર્ષ અને 4 માસ પછી। ત્યારબાદ જાહેર ભવિષ્ય નિધિ। હવે જાહેર ભવિષ્ય નિધિ એ શું છે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, બરાબર। તો એ વિશે આપણે માહિતી મેળવીશું। જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે। આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે। આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે, અને આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે। તો આ રીતે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, બરાબર, તો કે તે વ્યક્તિ ખાતું
હોય છે અને તેની મુદત 15 વર્ષની હોય છે। વાર્ષિક ધોરણે તેમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ ગમે તેટલી રકમ ભરી શકાય અને આ રીતે 15 વર્ષ પછી પણ તમે ખાતું ચાલુ રાખવા માંગો તો ગમે તેટલા વર્ષ માટે તેને લંબાવી શકાય છે। 15 વર્ષ પહેલાં ખાતું બંધ કરી શકાતું નથી। આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે। તો આ રીતે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે તેમાં ભરેલી રકમ જ્યારે આવકવેરાની ગણતરી થતી હોય છે ત્યારે આવકમાંથી બાદ કરીને મળવાપાત્ર છે। જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલ વારસદારને આ રકમ મળે છે। તો આ રીતે જે પોસ્ટ ઓફિસ છે તેમના દ્વારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેનો જે સમયગાળો હોય છે તે ખૂબ જ લાંબો હોય છે। તેને પરિણામે આમાં રકમ ખૂબ જ ઓછા પ્રમાણમાં આ પ્રકારના ખાતા જોવા મળે છે। ત્યારબાદ આ રીતે જે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે તેમાં તેના વારસદારને રકમ મળી જતી હોય છે। ક્યારે મળી જતી હોય છે? જ્યારે ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે। ત્યારબાદ પોસ્ટલ વીમો, જે પોસ્ટ ઓફિસ છે તેમના દ્વારા પોસ્ટલ વીમાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી। ત્યારે આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે આ પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી। મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે। તો આ રીતે જે મધ્યસ્થ એટલે કે કેન્દ્રીય કર્મચારીઓ હોય, રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય એમને તો આ સેવા મળે જ છે, પરંતુ જે અર્ધ સરકારી સંસ્થાના જે કર્મચારીઓ છે તેમને પણ આ પોસ્ટલ વીમાની સુવિધા મળવાપાત્ર છે। પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે। જીવન વીમાની જે વિવિધ પોલિસીઓ છે તે પોસ્ટલ વીમામાં મળી શકે છે। પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ। તો આ રીતે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે આપણે ઓછામાં ઓછું પ્રીમિયમ ભરીને જે પોલિસી હોય છે તેના પર વધુમાં વધુ જે બોનસ હોય છે તે મળતું હોય છે, જેનો આપણે લાભ લઈ શકીએ છીએ। પરંતુ આ લાભ કોને મળી શકે છે? જે મધ્યસ્થ એટલે કે કેન્દ્રીય કર્મચારી હોય, રાજ્ય સરકારના કર્મચારીઓ હોય, અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ હોય તેમને જ આ પ્રકારની સુવિધા મળી શકે છે પોસ્ટલ વીમાની। તો પોસ્ટલ વીમામાં જીવન વીમાની જે વિવિધ પોલિસીઓ હોય છે તેનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ એ પણ પોસ્ટ ઓફિસ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવે છે। તો એમાં કયા પ્રકારની યોજના હોય છે? જેમાં રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે છે। તે હેતુ માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે। હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે માસિક રકમ જમા કરાવતા હોય છે તો એના પર આપણને દર માસે વ્યાજ મળી જતું હોય છે, તો એવા પ્રકારની સુવિધા આ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે, એટલે કે જોઈન્ટ ખાતું, જેમ આપણે કહીએ છીએ જોઈન્ટ ખાતું, તો તે જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકાય છે। આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે। જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ફેરબદલી કરી શકાય છે। જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે। તો આ રીતે જે માસિક આવક યોજના છે તે 5 વર્ષ માટેની હોય છે અને તે એક વ્યક્તિ અથવા તો 2 વ્યક્તિ મળીને સંયુક્ત ખાતું કે સંયુક્ત નામે પણ ખાતું ખોલાવી શકે છે। અને જો અધ વચ્ચે તમને એવું લાગે તો તે પોતાની રોકાણની રકમ જે ખાતામાં જમા કરી છે તે વ્યાજ સહિત તમે પરત મેળવી શકો છો। તો આ રીતે જે માસિક આવક યોજના છે તે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ તેનું ખાતું ફેરબદલ કરી શકાય છે। હવે મની ઓર્ડર ખૂબ જ મહત્ત્વની સેવા છે, બરાબર। મની ઓર્ડર તમને પરીક્ષામાં પૂછાય પણ છે। મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે। મની, બરાબર, એક સ્થળથી બીજે સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા, જેને આપણે મની ઓર્ડર તરીકે ઓળખીએ છીએ। આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે, બરાબર। જે આપણને પોસ્ટ ઓફિસ સુવિધા પૂરી પાડે છે તો તે બદલ આપણે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે। જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે
અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. તો મિત્રો જે નાણાં આપણે જે વ્યક્તિને મોકલવાના હોય છે એ વ્યક્તિને નાણાં મળી જાય છે. ત્યારબાદ તેની સહી પોસ્ટ ઓફિસના જે તે વ્યક્તિ દ્વારા લઈને ફરી પાછા આપણને મોકલવામાં આવે છે. તો આ પ્રકારે પ્રક્રિયા કરવામાં આવે છે અને તેને માટે આપણે પોસ્ટ ઓફિસને જરૂરી કમિશન પણ ચૂકવવું પડે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે. તો આ રીતે જે સમયમાં પરિવર્તન આવ્યો છે એ અનુસાર ઇન્સ્ટન્ટ બરાબર ત્વરિત મની ઓર્ડર એટલે કે ત્વરિત નાણાં મળી જાય છે, જેને IMO એટલે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. તો આ રીતે ભારતના કોઈપણ સ્થળે તમે નાણાં મોકલવાના હોય છે તો એક જ દિવસમાં તમે 50,000 સુધીની રકમ મોકલી શકો છો. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવતાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. તો આ રીતે જ્યારે આપણે કમિશનની ચૂકવણી કરી દઈએ છીએ પોસ્ટ ઓફિસને જે તે નાણાંની ચૂકવણી, ત્યારબાદ આપણને પહોંચ મળે છે અને તેની ખાનગી નંબર સીલબંધમાં કવરમાં આપણને આપવામાં આવે છે. તો હવે જે આ મની ઓર્ડર છે તે એટલા બધા પ્રચલિત નથી, કારણ કે અત્યારે તો આપણે એકાઉન્ટમાં જમા કરીને નાણાં મેળવી શકીએ છીએ. અત્યારે તો એટલી બધી ટેકનોલોજી આવી છે, તેને પરિણામે આપણે ત્વરિત નાણાં મેળવી શકીએ છીએ. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે. નાણાં મેળવનારે ફોટોવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે. તો આ પ્રકારે જે આપણને સીલબંધ કવરમાં નંબર મળ્યો હોય છે એ જ નંબર આપણે જે નાણાં મેળવનાર હોય છે, જેને આપણે નાણાં મોકલ્યા છે તેમને નંબર આપવાનો હોય છે. હવે એ જે નાણાં મેળવનાર હોય છે તે પોસ્ટ ઓફિસમાં જશે અને પોતાનું જે ફોટાવાળું ઓળખપત્ર છે બરાબર, જેને આપણે ID પ્રૂફ તરીકે ઓળખીએ છીએ, તો તે અને જે ખાનગી નંબર છે તે પોસ્ટ ઓફિસમાં આપશે અને તે દ્વારા તે રકમ મેળવી શકશે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડરની સેવા પણ શરૂ કરાઈ છે, જેને IMO તરીકે ઓળખવામાં આવે છે. મની ઓર્ડર બરાબર, આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાંથી જ મળી શકે છે. મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. તો કે આ રીતે મની ઓર્ડરમાં આપણે પોસ્ટ ઓફિસમાં જવાની જરૂર હોતી નથી. જે તે વ્યક્તિના જે સરનામું હોય છે તો ત્યાં જ તેને તે નાણાં મળી જતા હોય છે. મની ઓર્ડર દ્વારા 1,00,000 લઈને 5,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. તો આ રીતે મની ઓર્ડર માટે આપણે ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરીને જે ટપાલ ખાતાની વેબસાઇટ હોય છે ત્યાં ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરીને આપણે મની ઓર્ડર કરી શકીએ છીએ. મની ઓર્ડર માટેની જે રકમ મર્યાદા છે તે ₹1 લઈને 5,000 રૂપિયા સુધીની છે. તો તમારે કોઈપણ વ્યક્તિને 5,000 રૂપિયા સુધીની રકમ મોકલવી હોય તો આ પ્રકારે ફોર્મ ભરીને બુકિંગ કરાવીને તમે મોકલી શકો છો. મની ઓર્ડરના ફોર્મમાં જેને નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું, પિનકોડ નંબર વગેરે હોવો જોઈએ. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. તો આ રીતે જે વ્યક્તિનું આપણે નામ, સરનામું એ ફોર્મમાં રજૂ કર્યું હોય છે એ વ્યક્તિને તેના સરનામે 24 કલાકમાં જ નાણાં મળી જાય છે. પરંતુ નાણાં મેળવતી વખતે જે વ્યક્તિ નાણાં મેળવે છે તેણે પોતાનું ID રજૂ કરવું પડે છે. મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. તો આ રીતે જેને નાણાં મોકલવાના છે તેને મેસેજ પણ મોકલી શકાય છે. તો આ પ્રકારે મની ઓર્ડરમાં આપણે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જોયું, જેમાં રકમ મર્યાદા 50,000 સુધીની હતી બરાબર, જેમાં ખાનગી નંબર આપવામાં આવતો હતો. એ ખાનગી નંબર જે નાણાં મેળવનાર છે તેને રજૂ કર્યો હોય છે અને એ રીતે એને નાણાં મળી જતા હોય છે.
ત્યારબાદ ઈ મની ઓર્ડર આપણે જોયું, જેની રકમ મર્યાદા 5,000 સુધીની હતી. તો આ તફાવત તમારે યાદ રાખવાનું, બરાબર. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને ઈ મની ઓર્ડર. ત્યારબાદ જે પોસ્ટ ઓફિસ છે તેમના દ્વારા અન્ય આનુષંગિક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કયા પ્રકારની? તો કે ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ. ત્યારબાદ વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, એટલે કે જે ભારત સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે તેમાં આપણે રોકાણ કરીને એજન્ટ તરીકેની સેવા આપણને આપે છે. ત્યારબાદ બેન્કિંગની સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, જે કેન્દ્રીય પેન્શનરો હોય, રાજ્ય સરકારના પેન્શનરો હોય તો તે પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં તેમના પેન્શનની ચૂકવણી થતી હોય છે. રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સુવિધાઓ પણ ટપાલ ખાતું આપે છે. તો આ રીતે રેલવેની ટિકિટની બુકિંગની સુવિધા પણ જે ટપાલ ખાતું છે તે પૂરી પાડે છે. એ ઉપરાંત હવે તો જે આપણે પાસપોર્ટ હોય છે, પાસપોર્ટ માટેની સુવિધા પણ ટપાલ ખાતું પૂરી પાડે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. તો કે સમગ્ર ભારતમાં એકમાત્ર ટપાલ ખાતું છે જે વિશ્વસનીય છે, ઇજારો ધરાવે છે અને સરકારી માલિકીનું છે. તો આ રીતે જે ટપાલ ખાતું છે તે બેન્કિંગ જેવી સુવિધાઓ પૂરી પાડે છે, ટ્રાવેલર્સ ચેક છે, ત્યારબાદ જે વિદેશી ચલણનું ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડે છે, ડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે. તો આ બધી સુવિધા ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ તમને શોર્ટ ક્વેશ્ચનમાં આ સુવિધાઓ વિશે પૂછાય છે, વિકલ્પમાં પૂછાય છે, જે તમારે યાદ રાખવાની છે.